ભરૂચ તાલુકાના કેલોદ ગામની સીમમાંથી 8.56 લાખની કેબલ ચોરીનો ભેદ ઉકેલી એલસીબીની ટીમે 3 આરોપીની અટકાયત કરી અન્ય 3ને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। ભરૂચ તાલુકાના કેલોદ ગામની સીમમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કંપની દ્વારા અમદાવાદ નવસારી સુધી 6 વિસ્તારની લાઇનના ટાવરનું કામ ચાલી રહ્યું છે ત્યારે ગત 7મી ફેબ્રુઆરીની રાત્રે તસ્કરો કંપનીની સાઇટ પરથી અલગ અલગ પ્રકારના કુલ 8.56 લાખના વાયરની ચોરી ગયા હતા, જે અંગે ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। દરમિયાનમાં ભરૂચ એલસીબીના પીએસઆઈ ડીએ તુવરને બાતમી મળી હતી કે ઉચ્છણ ગામે મોટા તળાવ પાસે રહેતા સફવાન શબીર પટેલ તેમજ કુલવાણ ગામે રહેતા સિરાજ ઉમર મોહમ્મદ મલિક તથા કેસવાણ ગામના કરણ વિજય ગોહિલની આ ચોરીમાં સંડોવણી છે, જેથી તેમણે ત્રણેયને ભરૂચ એલસીબી કચેરીએ બોલાવી તેમની સઘન પૂછપરછ કરતા તેઓ પડી ભાંગ્યા હતા અને ચોરીની કબૂલાત કરી હતી। તેમની સાથે રતન, રાજુ તેમજ પંડિત નામના શખ્સની સંડોવણી પણ કબૂલાત કરતા તેમને વોન્ટેડ જાહેર કર્યા છે।